टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધવામાં આવશે। આગામી સમયમાં તાપમાનમાં હજુ ઘટાડો થઈ શકે છે। ઉત્તરી પવન ફૂંકાતા હાલ કાતિલ ઠંડીની શક્યતા નથી અને ગુજરાતમાં 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે। નલિયામાં 15.8 ડિગ્રી સુધી પારો ગગડી ગયો હતો। તો ઠંડીનું જોર આગામી 2 થી 3 દિવસમાં વધશે તેવી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતથી પવનો ફૂંકાશે ત્યારે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે અને અત્યારે ગુજરાતમાં પવનો પૂર્વ તરફથી આવી રહ્યા છે અને ઠંડીની સાથે ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। 20 થી 25 નવેમ્બર સુધી ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાતની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે અને લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે, તે પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે। બીજી તરફ જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 18 ડિગ્રી, જ્યારે નલિયામાં 18 ડિગ્રી અને જૂનાગઢમાં પણ 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે। और घंटे के बाद डे 2 ऑनवर्ड जो है तापमान थोड़ा सा जो है 2 से 3 डिग्री जो है कुछ हिस्सों में गुजरात रीजन के गिरने की संभावना है। इसका मुख्य कारण ये है कि जो हवाओं का रुख है वो नॉर्दर्ली हो रहा है, जिसकी वजह से जो है थोड़ा सा जो है तापमान में गिरावट देखने को मिलेगी अगले 3 से 4 दिन। उसके बाद फिर जो है तापमान में फिर से जो है 1-2 डिग्री की बढ़त रहेगी और मोस्टली जो है उसके बाद तापमान एमएलसी में देखने को मिलेगा। हमारी साथ हाल संवाददाता मिहिर जोड़ाई गया है। मिहिर, ठंडीનું પ્રમાણ ધીરે ને ધીરે વધી રહ્યું છે અને હજુ પણ આગામી સમયમાં આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ પછી ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે તે પ્રકારની આગાહી। ત્યારે અમદાવાદ શહેરમાં હાલ કયા પ્રકારનું વાતાવરણ છે વહેલી સવારમાં? कोमल, गुजरातમાં ફરી એક વખત ઠંડીનું પ્રસરી છે અને ફરી એક વખત ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં જે લઘુત્તમ તાપમાન છે તે નોંધાયું છે। હું એક વખત દ્રશ્યો બતાવીશ કે જે વહેલી સવારના આ દ્રશ્યો કે જ્યાં આગળ અત્યારે હાલ જે ઠંડીના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળતું હોય છે અને વહેલી સવારથી જ હવે એકદમ જે ઠંડક છે તે પ્રસરી છે અને વાતાવરણમાં અચાનક જે આ રીતના પલટો આવ્યો છે। રાજ્યના આ તાપમાનમાં પણ ઘટાડો છે તે નોંધાયો છે અને મોટાભાગના શહેરોમાં જે 20 થી 25 ડિગ્રી નીચું લઘુત્તમ તાપમાન છે તે પહોંચી ગયું છે। ત્યારે હવે ગુજરાતમાં શિયાળો શરૂ થયો એમ લાગી રહ્યું છે। ત્યારે આ ઠંડક પ્રસરતા રાજ્યમાં તાપમાનમાં પણ ઘટાડો છે તે નોંધાયો છે અને જેને કેટલાક શહેરોમાં 16 ડિગ્રીની આસપાસ લઘુત્તમ પણ પહોંચ્યું છે। ત્યારે આમ રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે અનુભવાયો છે। જો લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો રવિવાર અને સોમવારે 15.8 ડિગ્રીથી લઈ અને 25.4 ડિગ્રીનું લઘુત્તમ તાપમાન છે તે નોંધાયું હતું અને જેમાં ગાંધીનગરમાં અને અમદાવાદમાં 15 થી 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે કે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે કે તે ગાંધીનગર જોવા મળ્યું હતું। ત્યારે હવે નવેમ્બર મહિનો આગળ વધતો જાય તેમ રાજ્યમાં ઠંડી વધી રહી છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં કડકડતી ઠંડીનો અનુભવ છે તે થઈ શકે છે। ઉત્તર ભારતમાં પવન ફૂંકાવાના કારણે અને શિયાળાના ઋતુને લઈને ઠંડી છે કે તે શરૂ થઈ ગઈ છે। ત્યારે હવે ગુજરાતના પાટનગરમાં ગાંધીનગરમાં આજે પણ વહેલી સવારે લઘુત્તમ તાપમાન છે તે નોંધાયું છે અને રાજ્યનું સૌથી નીચું તાપમાન છે ત્યારે ઓખામાં પણ જે 25 ડિગ્રીથી નીચી લઘુત્તમ તાપમાન છે તે નોંધાયું છે। ત્યારે અમદાવાદમાં આ વહેલી સવારના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે અને શહેરમાં વહેલી સવારથી લઈને સાંજ પછી શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને વહેલી સવારે એકદમ ઠંડીનો ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે વહેલી સવારે શિયાળો જામી ગયો એ રીતના આ દ્રશ્યો છે કે તે જોવા મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે ગઈકાલની અને આજે વહેલી સવારની કે જે તાપમાન છે કે જે 33.8 ડિગ્રી એટલે કે લઘુત્તમ તાપમાન 18.5 ને પહોંચ્યું હતું। તે બાદ ડીસામાં
34.4 તાપમાન છે કે જે પહોંચ્યું હતું। આ રીતના સૌથી ઓછું કે જે ગાંધીનગરમાં 15.8 લઘુત્તમ તાપમાન છે કે જે પહોંચ્યું હતું। અત્યારે હાલ આ ઠંડીનો અહેસાસ છે કે જે ફરી શરૂ થઈ ગયો છે અને આગામી 2 દિવસમાં હજી પણ કડકડતી ઠંડી છે તે પડી શકે છે, પરંતુ શિયાળાના અનુભવ સાથે ઠંડીનો ચમકારો છે કે જે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। કોમલ। જમીર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।